સહજાનંદ સ્વામી મહારાજની જય, મુક્તેશ્વર પુરુષોત્તમ મહારાજની જય, પૂજ્ય ગુરુવર્ય સાહેબ દાદાની જય. અશ્વિનભાઈના જીવનની પ્રસંગોની ઘણી બધી વાતો થઈ. એનું તાત્પર્ય એક જ નીકળ્યું કે ઉપરથી કડક ને અંદરથી નરમ. પણ જ્યાં સુધી ઉપરનું કવચ કડક ને તો અંદર નરમ કઈ રીતે રહી શકે? અને શાંતિદાય એમનું જે વિશ્લેષણ કર્યું એમના જીવનનું, એનો અર્થ એ થાય છે કે એમનાથી ઘણું શીખવાનું છે અને શીખી રહ્યા છે. અશ્વિનદાદાનું જીવન મેક્સિમમ ધર્મની યાત્રા કરતાં બીજાના દુઃખ દર્દમાં વધારે થઈ છે યાત્રા એમની. આપણે સર્વે જો વિચાર કરીએ તો મેક્સિમમ ટાઈમ, મેક્સિમમ સમય એમનો બીજાને શારીરિક દુઃખ દૂર કરવા, માનસિક તો કરે જ છે, આર્થિક બી કરે છે. કાલે એક ભાઈ આપણે બોલ્યા, જ્યારે અશ્વિનદાદા ઓફિસમાં હોય તો બહાર કરફ્યુ જેવું થઈ જાય. પણ સાથી, તમારા મનમાં જો કંઈ પાપ હશે, તમારે પોતે જ નક્કી કરેલું હશે, ખાલી પૂછવા ખાતર જ જશો અશ્વિનભાઈ સામે, તો તમને એ જ કહેશે કે તમે તમારી રીતે બધું ગોઠવી દીધું છે, તો મને પૂછવાનો કોઈ અર્થ ખરો? હા, તમે વિચાર કરો કે પુરુષ તમે જાઓ છો શેના માટે? એમની પાસેથી માર્ગદર્શન લેવા માટે. એ જે કંઈ આપણા પ્રશ્નો હોય સાંભળે, પછી આપણને કંઈક રસ્તો બતાવે, એના માટે આપણે જઈએ છીએ. નહીં કે આપણે પોતે નક્કી કરીને છેલ્લે હા કહેવા માટે જ જઈએ છીએ. તો અશ્વિનદાદા એટલા માટે જ તમને એમ થાય કે મેં જે નક્કી કર્યું એની સામે અશ્વિનભાઈ આવું કહ્યું, તો મારે તો બધું કોલેપ્સ થઈ ગયું ટોટલી. મારી જે આકાંક્ષાઓ, ઈચ્છાઓ એ બધી ખલાસ થઈ ગઈ. આવું તે વખતે એમ થાય કે ના, અશ્વિનદાદા કડક થઈ ગયા. પણ પછી શાંતિદાય કહ્યું પ્રમાણે જે કડક થઈને તમને જે કહ્યું છે એ તમારા ફ્યુચરની દ્રષ્ટિ, તમારી સાથે સુખી થશો. તમે જે કહેશો એ માનશો તો જ તમે સુખી થશો. શાંતિદાદાએ આપણને કહ્યું કે એમણે મેક્સિમમ સંતો માટે, હરિભક્તો માટે, બહેનો માટે તો ખાસ એ લોકો અશ્વિનદાદા જાગૃત છે. કોઈ પણ આવો સામયો થાય તો પહેલાં પહેલી શિબિર કે કોઈ પણ ડૉક્ટરને પહેલાં એપોઇન્ટ કરે કે બહેનોને કઈ તકલીફ છે. ભાઈઓનું તો સતત ધ્યાન રાખે છે, પણ બહેનોની તકલીફ કેટલી છે અને ક્યારે કરવી એનું એપોઇન્ટમેન્ટ એક ડૉક્ટર પહેલેથી નક્કી કરે કે કયા ડૉક્ટરને રાખવા અને કઈ ટાઈપનું દર્દ બહેનોને વધુ હોય છે. એને માટે સ્પેશિયલ ટાઈમ અને ડૉક્ટરો આખી ટીમ એપોઇન્ટ કરે અને એમનું નિદાન કરી, એમના જે કંઈ નમૂના લેવાના હોય એ લઈ, સેમ્પલ લઈને પછી એનું નિદાન એક એક બેનને બોલાવીને કે તારે બેન આ કરવાનું છે, આ ડૉક્ટરે આ સલાહ આપી છે, આ ટાઈમે આ કરીશે અને તું જઈને મળી આવજે. પછી શું થાય એનું સોલ્યુશન બી પાછી જાતે આપે. એટલે પર્ટિક્યુલર બહેનો માટે બી અશ્વિનદાદા એટલા જ જાગૃત છે. ભાઈઓ માટે તો ઓલ ધ ટાઈમ ગમે ત્યારે તમે ખબર જ ના પડે તે પહેલાં એમને તો આપણી માટે રસ્તા કાઢી દીધા હોય છે. એ જ રીતે જેમ આપણે દાદાએ વાત કરી કે સાહેબ દાદા લંડન હતા, હૈદરાબાદમાં એક હરિભક્તનું ઓપરેશન મોટું હતું. તો સાહેબ દાદાએ આજ્ઞા કરી કે અશ્વિનભાઈ તમે હૈદરાબાદ જાઓ, એમનું ઓપરેશન છે, તમે જાતે જઈ અને એમને યોગ્ય માર્ગદર્શન કરો, ટ્રીટમેન્ટ થાય એની વ્યવસ્થા કરો. તો અશ્વિનદાદા પોતે હૈદરાબાદ ગયા. બેંગ્લોરથી હૈદરાબાદ, પહેલાં બેંગ્લોર ગયેલા, બેંગ્લોર પછી હૈદરાબાદ ગયેલા. હૈદરાબાદ જેમને એ હરિભક્તનું ઓપરેશન સક્સેસ ગયું. પછી એ ઓપરેશન દવાખાને પતી ગયા પછી એમની કારમાં એ લોકો એમના ઉતારા ઉપર પાછા આવતા, જે એમના ઘરે ઉતારો હતો તે પાછા આવતા હતા. હવે એ ગાડીમાં એમને ગીત સાંભળ્યું જે ઘણું પ્રચલિત છે અને વારંવાર એ યાદ કરે છે કે અગર તુમ ન હોતે. અશ્વિનદાદાએ આ ગીત એટલું પસંદ પડ્યું અને એમને એટલી સરસ આપણને એ ગીતનું વિશ્લેષણ કર્યું. ફિલ્મનું ગીત હતું, બટ એટલું સરસ ભજન રીતે આપણને અમને લોકોને સમજાવ્યું સભામાં કે સાહેબ દાદા તમે ના હો તો અમારું શું થાત? તમે પોતે આંખો બંધ કરીને અત્યારે તો નહીં, 5, 10, 15 મિનિટ ધૂન કરીને પછી આ વસ્તુ તમે ધ્યાનથી વિચારજો કે સાહેબ દાદા અગર તુમ ન હોતે,
તો તરત જ આપણને નેગેટિવ વિચાર આવશે. એટલા નેગેટિવ વિચાર આવશે કે સાહેબ ના હોત તો શું થાત. એક મારો પોલ, એક મારો આધાર ટોટલી તૂટી પડે, હું ટોટલી કોલેપ્સ થઈ જાત. પણ જ્યાં તમે વિચાર કરતાં કરતાં નેગેટિવ જાઓ ત્યાંથી કટ પાછા વળી જજો, કારણ કે આપણને સાહેબ દાદા મળી ગયા છે. પણ એક વસ્તુ આટલું જ વિચારજો કે તમે 10 જ મિનિટ ધૂન કરીને પછી કહેજો કે સાહેબ દાદા તમે ના હોત તો અમારું જીવન શું હોત. પણ જ્યાં નેગેટિવ તમારો વિચાર ચાલુ થાય તરત જ કટ પાછા વળી જજો અને જે સ્થિતિમાં છે તે પાછા આવી જજો. સાહેબ દાદાની જેમ યુવાનો માટે કરે છે, બાકી એમનો શો સ્વાર્થ. આપણે બધા સુખી થઈશું એમનો શો સ્વાર્થ. યોગીજી મહારાજ બી એમ જ કહેતા કે કોઈ પણ હરિભક્ત સુખી થાય તેમાં યોગીજી મહારાજનો શો સ્વાર્થ. સાહેબ દાદાનું પ્રવચન સ્ટાર્ટ થાય ને તો પહેલાં આ જ બોલે કે યોગીજી મહારાજ જે કહેતા હતા એમાં યોગીજી મહારાજનો જે સ્વાર્થ નથી, એમાં આપણને અશ્વિન દાદા બી ઘણી વાર કહે કે સાહેબ દાદા આપણા માટે પ્રાર્થના કરીને આપણે સુખી થઈએ, એમાં સાહેબ દાદાનો શો સ્વાર્થ. આપણે સુખી થઈએ સાહેબ દાદાને એટલો જ સ્વાર્થ કે તમે સુખી થાઓ, તમારી આવતી પેઢી સુખી થાય, યુવા વર્ગ સુખી થાય અને એના થકી આપણને પ્રેરણા મળે. અત્યારે કોઈ પણ ઘરમાં સારો પ્રસંગ આવવાનો હોય તો તરત જ ફોન આવે, મા બાપનો આવે કે એના હસબન્ડનો આવે કે ભાઈ મારે મિસિસને સારા દિવસો છે તો દાદા હું શું કરું. હવે આ પ્રશ્ન તો ફેમિલી પ્રશ્ન કહેવાય. કોઈ પણ જગ્યાએ તમે બેબી શાવર કરવું હોય તેમ થોડું પૂછે સંતને કે સંત દાદા અમે બેબી શાવર ક્યારે રાખીએ. પણ ના, એટલી અશ્વિન દાદાની પોતાના માન્યા, પોતાના પિતા કરતાં, પિતા તુલ્ય કરતાં વધુ માન્યા, તો એમની સલાહ લેશે, એમનો ટાઈમ લેશે, એમનો વાર લેશે અને પછી જ બેબી શાવરનો પ્રસંગ એ કરશે. અને ત્યાંથી જ અશ્વિન દાદા એની એટલી કેર કરશે કે જ્યાં સુધી બાળક પૃથ્વી પર ના આવે ત્યાં સુધી ટોટલી એની ફાઇલ રાખશે કે ભાઈ તારે કેમનું છે. હવે ફોન કરશે કે દીકરી તારે કેમ છે. હવે આટલી બધી કેર આપણા બાપ બી કદાચ નહીં રાખતા હોય, કદાચ શરમાતા બી હોય, પણ આપણે સંત આગળ કેટલા ફ્રી છે. આપણા હરિભક્તો, આપણા ફેમિલીમાં આપણી દીકરીઓ કેટલી એમ છે, શું કહેવાય એને, જે સુખીને શાંતિ મળી જાય કે દાદાને ફોન કર્યો સોલ્યુશન મળશે, આ ટાઈમે આ જ કરીશું, આ ટાઈમે આ જ કરીશું. ટૂંકમાં દાદા ત્યાંથી બેબી બોર્ન થાય તે જ્યાં સુધી અપ ટુ ડેટ ના થાય ત્યાં સુધીની કેરી કરે છે. આ વર્ષનું આપણે સંત પ્રીતિનું જે આપણે કરીએ છીએ એમાં એક સિસ્ટમ ઓટોમેટિકલી ગોઠવાઈ ગયેલી છે. તમે બધાને ખ્યાલ હશે, ગોપાલ બાપા નાના બાળકનું જતન, જેવો બાળક પહેલી વાર બ્રહ્મજ્યોતિમાં દાખલ થાય એટલે બાપા એને બોલા અહીંયા તું કોણ છું, ક્યાંથી આવ્યો, કોણ છે તારા ઘરમાં, અહીં કોણ આવે છે, તું શું કરે છે, ચાલ આ ઠેલી પકડ. બ્રહ્મજ્યોતિમાં જેટલા પાન પડે ભેગા કરી લે, તું આજથી લીડર, નવો આવ્યો છું અને લીડર બના. બાકીના છોકરાને કહી દે તું આજથી તમારો લીડર, એ જે કેમ પ્રમાણે કરે એની આજ્ઞા પાડવાની. એટલે બાપા એને 1 ધોરણથી 4 ધોરણ સુધી બાપા સાચવે એને. પછી 5 થી 7 ધોરણ આગળ જાય એવા યજ્ઞેશભાઈ પરેશભાઈની ટીમ છે, એ એમને બાપા ત્યાંથી પોલિશ કરીને બાપા યજ્ઞેશભાઈ પરેશભાઈને સોંપે. હવે યજ્ઞેશભાઈ પરેશભાઈ ગુરુવારની સભામાં એટલું સરસ ગોઠવે છે. અત્યારે મોગરીમાંથી નહીં તો 300 350 બાળકોના છોકરાઓ આવે છે આજુબાજુથી. એટલે ગુરુવારની સભાનું જે મહત્ત્વ છે એ સમજાવે ત્યાં આગળ. અને છોકરાઓ 11-12 પાસ થાય એટલે સીધા જાય અશ્વિન દાદાની ગાઈડન્સમાં કે દાદા અમારે શું કરવું, આગળ કઈ લાઈન લેવી, શું ભણવું. અને ત્યાંથી પછી ગૃહસ્થમાં જાય તો ગૃહસ્થ માટે શાંતિદાદાને મળે, દાદા અમે આ વિચાર્યું છે, આ પાત્ર છે, તમે કહો તો આગળ વધીએ એમ. તો દાદા એમ કે તમે સાહેબને પૂછી જુઓ. ટૂંકમાં એક સિસ્ટમ બની ગયેલી છે ઓટોમેટિકલી કે ફ્રોમ બિગિનિંગ ફર્સ્ટ ટુ તમારા ગૃહસ્થ સુધીની સંતોની જે પ્રીતિ કરવાની છે એ પ્રીતિ ઓટોમેટિકલી આ સિસ્ટમથી ગોઠવાઈ ગયેલી છે. અને સિસ્ટમ જ ફોલો થઈને આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે. ને મેઇન વાત તો અશ્વિનદાની જો વાત કરું તો જીવનમાં કદાચ અહીંયા ઊભો છું અને અહીં જે આવ્યો છું એમની કૃપાથી જ આવ્યો છું. એ જો ના હોત તો કદાચ જો ઇન્ડિયામાં જ હોય. પણ દાદાએ મને કૃપા કરી. મારા વિઝા માટેની મેં એમને પૂછ્યું, અમારી મિસિસને મારી દીકરીના હતા તો એમણે મને ના પડે, દીકરીને આપણે નથી લઈ જવી, તમે ને તમારા મિસિસ જાઓ, કારણ તમે દીકરીને લેશો તમને બી વિઝા નહીં આપે. એ પ્રમાણે વિઝા મળી ગયા, જાઓ વિઝા મળી જશે તમને. વિઝા મળી ગયા, પાછા આવ્યા. એર ઇન્ડિયાની હડતાલ હતી, સાહેબ
દાદાએ પૂછ્યું કેમનું ગોઠવાયું? હું કહું દાદા કશું ગોઠવાયું નથી, હડતાલ ચાલે છે, કંઈ વાંધો નથી, ગોઠવાઈ જશે તમારું. અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા, ફ્લાઇટ કેન્સલ. હસીન દાદાના ફોન જ આવ્યા કે દશરથભાઈ શું થયું, કેટલે પહોંચ્યા? હું કહું દાદા એરપોર્ટે પહોંચ્યા છે હજુ તો, ડોમેસ્ટિક પરથી ઇન્ટરનેશનલ પર લઈ આવ્યા છે, હવે અહીંયા ફ્લાઇટ કેન્સલ છે. પછી ફ્લાઇટનું નક્કી થયું, બોર્ડિંગ પાસ લેવા ગયા, ત્યાં પછી હસીન દાદાનો ફોન આવ્યો કે એટલે પહોંચ્યા? હું દાદા બોર્ડિંગ પાસ માટે ઊભો છું. પછી બોર્ડિંગ પાસ તમારે કંઈ જગ્યા છે જ નહીં પ્લેનમાં, તમને નહીં મળે કે હવે કેન્સલ થશે. મેં એમને રિક્વેસ્ટ કરી મારા આગળ કનેક્ટિંગ ફ્લાઇટ છે, જવાનું છે આગળ, તો અમે કશું ના કરી શકીએ, પ્લેન જ ફૂલ છે કે 1-2 મિનિટ ઉભા રહો બાજુ પર ઊભા રહ્યા. 3જી મિનિટે પાછું મને જગ્યા થઈ ગઈ મારા માટે. પછી હું ત્યાં પહોંચ્યો ઇમિગ્રેશન માટે, ત્યાં સુધી દાદાને ફોન આવ્યો, હસનભાઈ દશરથભાઈ શું થયું? કે હું દાદા જગ્યા મળી ગઈ છે, બોમ્બે પહોંચીએ છીએ. રાત્રે 12 વાગે મને ફોન આવ્યો કે કેનેડિયન એરનો હતું, ત્યાં બધું ચેકિંગ ચાલતું હતું. 12 વાગે મને ફોન, દશરથભાઈ કે અમુક દાદા બધું થ્રુ થઈ ગયું છે, અમે જઈ રહ્યા છે. એટલે ટૂંકમાં કહેવાનું કેટલું આપણા માટે જાગૃત રહે છે, રાતના ઉજાગરા કરીને ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ કેર કરે આપણી. મારો દીકરો અહીં ભણવા આવ્યો, એ સેમ ફ્લાઇટમાં એમને વિઝા માટે અને એના સ્ટુડન્ટ વિઝા માટેની બધી વિધિ એમને કરી મેક્સિમમ. પણ જ્યારે અહીં આવવાનું થયું તો પૂજ્ય ભાવેશભાઈ અને છાયાબેનને હાથ પકડીને કહ્યું આ દીકરો તમને સોંપ્યો છે કે એને સાચવજો. હવે આટલું તો અમારા કોઈ ઘરનું ફેમિલી કોઈ ના કરી શકે, એવું ભાવેશભાઈ છાયાબેને કર્યું છે. ચેતનભાઈને આજ્ઞા કરી હતી યજ્ઞેશભાઈ પરેશભાઈ તારે છોકરાઓને સાચવવાના. આ ચેતનભાઈ કહે હજુ મારો સંસાર ચાલુ નહીં થયો, હું કેમના કયા છોકરાને સાચવવાના મારે? ભાવેશભાઈ છાયાબેને ચેતનભાઈને ઘરે મોકલ્યા છોકરાઓને. અત્યારથી ચેતનભાઈને નેહાબેન છે કામ કરે છે, રિમાઇન્ડર્સ કહેતા ઘણું ઇમોશનલ થઈ જવાય છે, સોરી. બટ આ છોકરાનું મળશે તો એક દીકરાની જેમ છોકરાઓ રાખે છે. જિગ્નેશ લો, મિતુલ લો, ક્રેયા લો, સાહેબ જે સિસ્ટમ ગોઠવી છે ભાવેશભાઈને પહેલાં રાખી પછી ચેતનભાઈને સોંપીને સંતોની આજ્ઞામાં રહેવાનું, સભા કરવાની, સેવા કરવાની, આ બધું અશ્વિનભાઈ શીખવાડ્યું છે. એ કંઈ સિસ્ટમ એમને ગોઠવી આપી રહી છે. તમારે જોઈને દર્શન કરીને ઘણું ગદગદિત થઈ ગયો છું. સોરી. સહજાનંદ સ્વામી મહારાજની છે. સહજાનંદ સ્વામી મહારાજની છે. અશ્વિન દાદાના અત્યારે દર્શન કર્યા એટલા માટે મન થઈ ગયું કે 2 શબ્દ, અને એમાંય શાંતિ દાદાએ કીધું બોલાય, કે બોલાય તો હિંમત થઈ કે કહીએ 2 શબ્દ. અશ્વિન દાદાના આટલા બધા હસતા જોઈને ખૂબ આનંદ થયો, આંખમાંથી પાણી આવ્યા અને એવો વિચાર આવ્યો કે હંમેશા આવા હસતા જોઈએ એવું પિક્ચર હંમેશા રે અખંડ, એવા આશીર્વાદ જોઈએ છે. બીજું, ફ્લોરિડા મંડળનું મંદિર થઈ રહ્યું છે, બધાને ત્યાં આમંત્રણ છે. જ્યારે સાહેબ દાદા બધું નક્કી કરે ત્યારે પણ એ મંદિરમાં હજી શરૂઆત કામની કરીએ, એ કરવા માટે જે અમને બળ, પ્રેરણા અને જે સુરતભાવ અને સંપ જોઈએ છે એ અશ્વિન દાદાને આજે એમના જન્મદિવસે પ્રાર્થના છે કે અમને મળે અને અમે ખૂબ સરસ રીતે કામ કરીએ અને આ મંદિર જેમ ચાલે છે એમ અમે એ મંદિર ચલાવીએ, તમારી બધાની સેવાઓ કરી શકીએ, પ્રેમથી, ભાવથી, સાહેબ દાદાને રાજી રાખીને
એવી આખા ફ્લોરિડા મંડળ તરફથી અમારી પ્રાર્થના. અને હંમેશા સાહેબ દાદા, શાંતિ દાદા, હર્ષ દાદા, અશ્વિન દાદાની તબિયત સારી રહે એવી અમારા બધાની પ્રાર્થના હું અહીંયા અર્પણ કરું છું. જય સ્વામિનારાયણ. એ અમારું થાય છે, એના હૃદયમાં ભાવ કેવા છે. ફ્લોરિડામાં મંદિર થાય, અમારું મંદિર છે. આ મારું મંદિર થાય તો એમ કહેવાય કે બધા આવજો. થશે બેટા, હા એવું જ થશે દીકરા. આજની આપણી આ સભા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરીથી પાછા આપણે 10:30 વાગે જ્ઞાન શિબિરના સત્ર માટે ભેગા થઈશું. જ્ઞાન શિબિરનું જે સ્કેડ્યુલ જે છે એ પ્રિન્ટેડ તૈયાર છે. જેમની કોઈની પાસે ના હોય તેઓ જરૂરથી રજિસ્ટ્રેશન સેક્શન જે છે ત્યાં બધાને મળશે.